ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેને લઈને તૈયારીઓ થઈ ગઈ છે। ત્યારે એમ્બ્યુલન્સની 42 ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર આ ટીમ તૈનાત રહેશે, તેની સાથે પાયલોટ અને તમામ સ્ટાફ પણ તૈયાર રહેશે। ઉત્તરાયણના પર્વ પર અનેક લોકો જે ભોગ બનતા હોય છે, પતંગના દોરીને કારણે અકસ્માતો સર્જાતા હોય છે, તે ના થાય તેને લઈને સતર્કતા રાખવામાં આવી છે અને 42 જે ટીમો છે તેને સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે। અલગ અલગ જે જગ્યા છે તેના પર રહેશે અને ધ્યાન રાખવામાં આવશે। ત્યારે કહી શકાય કે ઉત્તરાયણના પર્વને લઈને 42 જેટલી એમ્બ્યુલન્સો વડોદરા શહેરમાં સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે। 108 શહેર અને જિલ્લા મળીને ટોટલ 42 એમ્બ્યુલન્સ આપણે મૂકવામાં આવી છે અને ટોટલી સ્ટાફ EMT અને પાયલટ મળીને 150 જેવા છે, જે સતત 24 કલાક 2 દિવસ કામ કરશે। કોઈ પણ કોલ આવશે એને ઝડપીથી અમે પહોંચી શકીશું અને હોસ્પિટલમાં દાખલ કરાવીશું। સાહેબ 108 એમાં શું સર્જરી કે એવું કઈ રીતે? એમાં આપણે બેન્ડેજ હોય એને જ્યાં ધોવાયેલ હોય એને પ્રાથમિક સારવાર કરતી આપણે કરીએ છીએ અને નજીકના હોસ્પિટલમાં અમે પહોંચાડીએ છીએ। ઓકે, આ કઈ જગ્યાએ વડોદરા શહેરમાં કેટલા વિસ્તારમાં કઈ રીતે? વડોદરા શહેરમાં દરેક જગ્યા છે, જેમ કે કારેલીબાગ, અહીંયા SSGમાં 2 એમ્બ્યુલન્સ રાખી છે, પાનીગેટ અજવા રોડ ચોકડી પર છે, વાઘોડિયા ચોકડી પર છે, કપરાઈ ચોકડી પર છે, તરસાલી છે, મકરપુરા, અટલાદરા, ગોત્રી, અલકાપુરી, આ તમામ જગ્યા આપણે આવરી લેવામાં આવી છે। આપનો પરિચય? જીતેન્દ્ર, ઇન્ચાર્જ 108 વડોદરા।